જાસકા તાલુકા પંચાયત સીટ પર ભાવનાબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા. પ્રચાર તેજ. ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા પોતાના ઉમેદવાર તરીકે ભાવનાબેન પિન્ટુજી ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપ પરિવાર તરફથી મતદારોને અપીલ કરવામાં આવી રહી છે કે ભાવનાબેન ઠાકોરને પોતાનો અમૂલ્ય મત આપી જંગી બહુમતીથી વિજયી બનાવે. જાસકા તાલુકા ડેલિગેટના ઉમેદવાર ભાવનાબેન પિન્ટુજી, તાલુકા ડેલિગેટમાં મારા વાઇફ ભાવનાબેન ઊભો છે. અમારું ગામમાં વડનગર તાલુકામાં જાસકા ગામ સીટ આવે છે અને વડનગર એ અમારા મોદીજીનો ગઢ ગણાય છે, મોદીજીનું વતન ગણાય છે. એટલે વડનગરમાં અને ભાજપના બહુ જૂના નાતાના સંબંધ છે. એટલે અમારે કોઈ તકલીફ નથી. સારું એવું મોદીજીનું વર્ચસ્વ છે. વડનગરમાં સારું એવું મોદીજીને કોમ કરેલો છે. અને આજે અમે એક તાલુકા સદસ્ય તરીકે આ ગામમાં સારો એવો વિકાસનો કોમ કરવા માગીએ છીએ. કસમ હે ઇસ મિટ્ટી કી, નહીં ઝૂકને દૂંગા નહીં બેચને દૂંગા. એટલે એ સૂત્ર સાથે, એ સ્લોગન સાથે અમારે જાસકા ગામનો તમામ એવો સારો કોમ કરવા અમે બંધાયેલા છે. અને આજે પણ ગામમાં મેં ઘણી જગ્યાએ પ્રચારમાં ફર્યા છીએ. ગામમાં સારું એવું પ્રભુત્વ મળ્યું છે અને ગામનો દરેક સાથ સહકાર અમારી સાથે છે. ગામના સારા એવા અમારા આશીર્વાદ છે. એટલે જેવો ગામ અમારો આશીર્વાદ આપશે એવો અમારો ગામનો કોમ કરવાનો છે. અને મારા સમસ્ત જાસકા ગામની દરેક જનતાને મને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે અને બહુમતીથી જીતાડી અને અમે એક કમળ વડનગરને સમર્પિત કરીશું એવી દરેકની ભાવના છે. આગળ થવા દો. વડનગર તાલુકા પંચાયત સદસ્ય જાસકા 1 વતી ઉમેદવાર ઠાકોર ભાવનાબેન પિન્ટુજી. હવે આજે ભારતીય જનતા પાર્ટીના ગુણગાન ગાવા, વાતો કરવી એ વાતમાં કોઈ દમ નથી. અમે વડનગરના છીએ. મોદીજી અમારા પરિવારના એક સભ્ય છે અને આજે જે વડનગરની કાયાપલટ સાહેબ કરી છે એટલે અમારા વડનગરના આજુબાજુ દરેક ગામડામાં બીજો કોઈ ઓપ્શન જ નથી. એટલે આજે અમે દરેક ગામમાં, આજુબાજુ તાલુકાના દરેક ગામડામાં મોદીજીને ખુલ્લું અને બહુ સરસ સમર્થન છે. જો સુધી આપણા મોદીજી, શાહ અને ભૂપેન્દ્રભાઈ મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી હોય તેઓ સુધી આપણી જનતા બીજો કોઈ ઓપ્શન વિચારવાની નથી. આજે બીજા પક્ષની પાર્ટીઓ ગમે તેવા કાદવ કીચડ ઉછાળે, હાથ આને તે કરે, પણ જનતાને નજર સામે દેખાય છે કે મોદીજીને શું કર્યું છે. મોદીજીને આજે દેશની કાયા પલટ કરી છે અને સાહેબ જે અમારા વડનગરની આખી કાયા પલટ કરી નાખી છે એ દરેક અમારા વડનગર નગરજનોને ખબર છે. એટલે અમારે અહીંયા કોઈ પેલું નથી. દરેક વડનગરની જનતા ભારતીય જનતા પાર્ટીને દિલ ખોલીને સમર્થન આપેલું છે. એટલે આજે અમે જો પ્રચાર પ્રસારમાં ફરીએ છીએ તે મોદીજીનો ગુણગાન ગવાય છે અને સમસ્ત ગામ આજે અમને આશીર્વાદ આપવા માટે તૈયાર છે. એટલે ભારતીય જનતા પાર્ટી વતી એક કેન્ડિડેટ તરીકે હું દરેકને એક વિનંતી કરું છું કે આવનાર ચૂંટણીમાં સમસ્ત ગામનું જંગી મતદાન કરી અને જંગી બહુ લીડથી જીતાડો અને તમે સારા એવા આશીર્વાદ આપો એવી દરેકને મારી વિનંતી છે. कसम है इस मिट्टी की, वो घाव को बेचने नहीं दूंगा, किसी को खाने नहीं दूंगा, कसम है इस महादेव का. એટલે દરેક ગામજનોને નમ્ર વિનંતી છે કે સારી જંગી બહુમતીથી વિજયી બનાવો એવી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય શ્રી રામ. આજે દેશ અને દુનિયામાં મોદીજીનો અવાજ ચાલે છે. વિશ્વમાં મોદીજીની બહુ બોલબાલા છે અને આપણા નજીકના જેવા વડનગર તાલુકાના મોદી સાહેબ છે અને વિકાસ અને એની કોઈ ચરમસીમા જ નહીં. વિકાસની દૃષ્ટિએ ખૂબ ગુજરાત અને દેશ ખૂબ આગળ વધી રહ્યો છે. એટલે આજે આપણે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડી કે જેથી આપણા વિકાસમાં આવતા અવરાધો દૂર થાય.